તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 2, જ્યાં આપણને કહેવામાં આવ્યું છે કે શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. યાદ રાખો મિત્રો, કોઈ પણ વાસણની ક્ષમતા જ્યારે લીટરમાં શોધવાની હોય ત્યારે સૌથી પહેલું એનું ઘનફળ શોધવાની જરૂર પડે, અને અહીંયા વાસણ શંકુ આકારનું છે માટે આપણે અહીંયા શંકુનું ઘનફળ શોધવાની જરૂર પડશે. તો ચાલો મિત્રો, જે પણ આપણને આપી છે માહિતી એની ઉપરથી ઘનફળ શોધવાનો પ્રયત્ન કરીએ. પહેલા દાખલામાં કીધેલું છે કે શંકુની ત્રિજ્યા r એટલે કે 7 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ h એટલે કે 25 સેન્ટીમીટર આપેલી છે. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r²h. તો અહીંયા આપણને h આપ્યો નથી, તો સૌથી પહેલા આપણે h શોધી લઈએ. સૂત્ર પ્રમાણે જઈશું h² બરાબર l² માઇનસ r². h ની કિંમત આપણી પાસે છે 25 નો વર્ગ અને r છે આપણી પાસે 7 નો વર્ગ. 25 નો વર્ગ એટલે 625 અને આ થઈ ગયું 49. અહીંયા આપણે બાદબાકી કરીશું. 15 માંથી 9 જાય, 6 વધે. અહીંયા 11 માંથી 4 જાય, 7 વધે અને અહીંયા 576. જો h² બરાબર 576 હોય, બંને બાજુ વર્ગમૂળ કરી નાખો તો 576 નું વર્ગમૂળ છે 24, એટલે h આપણને 24 સેન્ટીમીટર મળી જાય છે. હવે આપણે શોધવાનું છે શંકુનું ઘનફળ. તો ચાલો આપણે શોધીએ છીએ શંકુનું ઘનફળ. ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r²h, જ્યાં 1/3 પાઈની જગ્યાએ મૂકીશું 22/7 r² એટલે કે 7 ગુણ્યા 7 અને h એટલે કે ઊંચાઈ જે આપણે હમણાં જ શોધી છે 24. ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું. 7 7 ઉડી જશે, 3 વડે ભાગ ચલાવો, 3 × 24. હવે અહીંયા ગુણાકાર કરીએ. 8 × 7 = 56. 56 ગુણ્યા 22 કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. તો 56 ગુણ્યા 22, 0 2 × 12 વધી પડી 1, 2 × 5 10 ને 1 11. ફરીથી 2 વડે ગુણાકાર કરીશું, એ જ વસ્તુ મળશે. તો આપણને અહીંયા ઘનફળ મળે છે 1232 સેન્ટીમીટર ઘન. હવે આપણે ઘનફળ શોધી જોઈએ, પણ આપણને જણાવવામાં આવ્યું છે કે ક્ષમતા તમારે લીટરમાં શોધવાની. તો બહુ ઇઝી છે, એક સૂત્ર છે કે સેન્ટીમીટર ઘનને લીટરમાં ફેરવવાનું સૂત્ર શું છે? તો સૂત્ર છે કે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર થાય. તો આપણી પાસે છે અહીંયા 1232 સેન્ટીમીટરનો ઘન, તો એના બરાબર કેટલા લીટર? એટલે કે 1232 ગુણ્યા 1/1000 કરો. અહીંયા દશાંશ ચિહ્ન કાપો તો 1.232 લીટર આ વાસણની ક્ષમતા આપણને મળે છે. તો જોઈ શકો છો મિત્ર, ખૂબ જ સહેલો દાખલો છે. બીજો દાખલો સેમ એના જેવો છે, તમે તમારી રીતે પણ પ્રયત્ન કરી શકો છો. આપણે અહીંયા બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું, જ્યાં ઊંચાઈ આપેલી છે h બરાબર 12 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ આપી છે l બરાબર 13 સેન્ટીમીટર. તો શંકુનું ઘનફળ શોધવા માટે 1/3 પાઈ r²h. h આપેલો છે, r એટલે કે ત્રિજ્યા અહીંયા આપી નથી. તો સેમ જેવી રીતે પહેલા દાખલામાં આપણે h શોધ્યો એ રીતે અહીંયા પહેલા આપણે r શોધીશું. સૂત્ર મૂકીશું r² બરાબર l² માઇનસ h². જ્યાં l ની કિંમત છે 13, તો આપણે મૂકીશું 13 નો વર્ગ. h ની કિંમત છે 12, 12 નો વર્ગ. 13 નો વર્ગ થઈ જાય 169, 12 નો વર્ગ 144. બાદબાકી કરો એટલે આપણને મળે 25. તો r² બરાબર 25, બંને બાજુ વર્ગમૂળ કરો તો r બરાબર 5 સેન્ટીમીટર. હવે આપણે શોધીશું શંકુનું ઘનફળ. ચાલો, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r²h. કિંમત મૂકીશું. 1/3 ની જગ્યાએ 1/3, પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 5 ગુણ્યા 5, h આપણને આપ્યો છે 12. અહીંયા ક્યાંય છેદ ઉડતા હોય તો એ માત્ર અહીંયા જ છે. 3 × 4 = 12. ગુણાકાર પણ એકદમ ઇઝી છે. 5 × 25, 25 × 4 કરો
એટલે 100 થાય અને 22 ને 100 વડે ગુણો એટલે 2200 ભાગ્યા 7 સેન્ટીમીટર ઘન. આપણે શંકુનું ઘનફળ શોધી લીધું છે. હવે આ પાત્રની ક્ષમતા લીટરમાં શોધવાની છે, માટે સેન્ટીમીટર ઘનને આપણે લીટરમાં ફેરવીશું. દાખલા નંબર 1 ની જેમ જ સૂત્ર એપ્લાય કરીશું. 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર, તો 2200 ભાગ્યા 7 સેન્ટીમીટરનો ઘન બરાબર કેટલા લીટર? તો અહીંયા આવશે 2200 ભાગ્યા 7 ગુણ્યા 1 છેદમાં 1000. બંને 0 ઉડી જાય એટલે અહીંયા મળે 22 ભાગ્યા 70. પણ અહીંયા હજુ ભાગ ચાલે છે. ભાગ ચલાવીશું, 2 વડે ભાગ ચલાવીએ તો 11, 2 વડે ભાગ ચલાવીએ 35 દુ 70, એટલે ફાઇનલ આન્સર આપણો મળે છે 11/35 લીટર. તો અહીંયા દાખલા નંબર 2 નો જવાબ આવે છે 11/35 લીટર. તો જોઈ શકો છો બંને દાખલા ખૂબ જ સરળ હતા. આશા રાખીએ કે આપને આ વિડીયો ગમ્યો હશે. મિત્રો, જો વિડીયો આપને ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.